તમારી કુંડલીમાં રાજયોગ છે, પણ જો તમે મહેનત નથી કરતા તો એ રાજયોગ ફક્ત ને ફક્ત કુંડલીમાં જ રહે છે, મતલબ કાગળ પર જ રહે છે, એ તમને ક્યારેય ફળ નથી આપતું. હું તમને એક ઉદાહરણ આપું. એક ગામની અંદર એક ખેડૂત રહેતો હતો. તેને ત્યાં દીકરાનો જન્મ થયો. દીકરાનો જન્મ થયો એટલે એ જ્યોતિષ પાસે ગયા. જ્યોતિષે એને કુંડલી કાઢીને આપી. કુંડલી કાઢી આપી અને કીધું કે આ બાળકની અંદર અઢળક ધન લખેલું છે અને એનું નામ પાડવામાં આવ્યું ગણેશ. ગણેશને જ્યારે ખબર પડી કે એની કુંડલીની અંદર રાજયોગ છે, અઢળક ધન છે, એટલે એને કોઈ પણ કામ કરવાનું બંધ કરી નાખ્યું. માતા પિતા કહે કે મહેનત કર, તો પણ એ મહેનત ન કરે. ગામના ચોપાળમાં બેસી રહે અને બધાને એમ જ કહે કે મારા નસીબની અંદર અઢળક ધન લખેલું છે, એટલે હું કોઈ પણ કામ નહીં કરું અને મહેનત વગર મારી પાસે પૈસા આવી જશે. એક દિવસ ગામની અંદર એક સંત મહાત્મા આવ્યા જે બધાનું ભવિષ્ય જોતા હતા. ગણેશ પણ ત્યાં પહોંચી ગયો કે મારી કુંડલી પણ જો, માને પણ ભવિષ્ય બતાવો. એને તો કોઈ પહેલેથી જ્યોતિષે કીધું જ હતું કે એની કુંડલીની અંદર રાજયોગ છે. એ ફરીથી જાણવા માંગતો હતો કે શું સાચે જ એની કુંડલીમાં રાજયોગ છે. જ્યારે મહાત્માએ જોયું કે આની પાસે તો અઢળક ધનના યોગ છે, એને પૂછ્યું તો શું કામ કરે છે? તો ગણેશે કીધું હું કોઈ પણ કામ નથી કરતો અને હું ક્યારે પણ કામ નહીં કરું, કારણ કે મારી કુંડલીની અંદર રાજયોગ છે, એટલે હું ક્યારેય કામ નહીં કરું. હું વગર મહેનતે ધનવાન બનીશ. મહાત્માએ કીધું કે તારા નસીબમાં મહેનતનું ધન લખ્યું છે, તારા નસીબની અંદર વગર મહેનતનું ધન નથી લખ્યું. ગણેશ તો જીદ્દી, એને કીધું કે ના, હું તો વગર મહેનતે ધન મેળવીશ. અને મહાત્માને કહેવા લાગ્યો કે તમે મને કોઈ લક્ષ્મી કૃપાનો મંત્ર આપો. મહાત્માએ કીધું કે ના, મંત્ર હું તને નથી આપવાનો, પણ છતાં પણ એ રોજ રોજ જવા લાગ્યો અને મહાત્માને કહેવા લાગ્યો કે મને તમે મંત્ર આપો જ. મહાત્મા કંટાળી અને વિષ્ણુ લક્ષ્મીનો એને મંત્ર આપ્યો. જ્યારથી મંત્ર આપ્યો ત્યારથી ગણેશ ખૂબ મહેનત કરી મંત્ર કરવા જ લાગ્યો. રાત દિવસ એની જ્યારે પણ ટાઈમ મળે ત્યારે એ મંત્ર કર્યા જ કરે. મંત્ર મેળવીને ગણેશ ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે હવે હું વગર મહેનતે કરોડપતિ થઈ જઈશ. અને એ ઘરે આવી અને દિવસ રાત મંત્ર કરવા લાગ્યો. ગણેશ પૂરી શ્રદ્ધાથી વિષ્ણુ લક્ષ્મીના મંત્રો કરે. એક દિવસ માં લક્ષ્મી અને વિષ્ણુએ નક્કી કર્યું કે આપણે ગણેશને અઢળક ધન આપીશું. પણ વિષ્ણુએ કીધું કે મહેનત તો એને કરવી જ પડશે, મહેનત વગર એને ક્યારેય ધન નહીં જ મળે. એક દિવસ રાત્રે માં લક્ષ્મી ગણેશના સપનામાં આવ્યા કે હું તારા પર પ્રસન્ન છું અને તને અઢળક ધન દેવા માંગુ છું. કાલે બપોરે તું જંગલની અંદર આવી જજે અને તને હું તારા પર ધન વર્ષા કરીશ. સવાર થઈ. ગણેશ ખુશ હતો. વગર મહેનતનું એને અઢળક ધન મળવાનું હતું. માં લક્ષ્મી એને ધન આપવાના હતા. બધી જગ્યા પરથી અલગ અલગ કોથળા ભેગા કર્યા અને એ તો જંગલમાં ઉપડ્યો. માં લક્ષ્મીજી આવ્યા આકાશની અંદર અને એને કીધું, તારી નજર મારા હાથ પર હોવી જોઈએ. જ્યારે તારી નજર ફરી જશે, મારા હાથ પરની ધનવર્ષા અટકી જશે. એટલે જ્યારે એને ગરદન ઊંચી કરી અને પોતાનું માં લક્ષ્મી ધનવર્ષા કરતા હતા એના તરફ જોવા લાગ્યો. જ્યાં સુધી એની ગરદન ન દુખી ગઈ ત્યાં સુધી એને ધન માં લક્ષ્મી આપતા રહ્યા. અને એને એવું થયું કે હવે એટલું ધન મારી પાસે આવી ગયું છે કે મારી 100 પેઢી મહેનત વગર ખાશે તો પણ મને ખૂટશે નહીં. ગણેશ પાસે અઢળક ધન આવી ગયું હતું અને એને સંતોષ હતો કે વગર મહેનતનું એની પાસે ધન આવી ગયું છે. પછી એને આંખો બંધ કરી અને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીનો આભાર માન્યો. મા લક્ષ્મીએ વિષ્ણુ ભગવાનને કીધું કે તમે તો મને કીધું હતું કે કલયુગની અંદર કોઈને પણ વગર મહેનતનું ધન નથી મળતું અને મેં તો ગણેશને અઢળક ધન વગર મહેનતે આપી દીધું. હવે શું? ભગવાન વિષ્ણુ હસ્યા અને કહ્યું, પૃથ્વી પર નજર કરો. માં લક્ષ્મીએ પૃથ્વી પર નજર કરી અને જોયું કે ગણેશની આજુબાજુ ક્યાંય ધન હતું જ નહીં. ભગવાન વિષ્ણુએ માં લક્ષ્મીને કીધું, તમે જ્યારે ધન આપતા હતા ત્યારે બધું ધન મેં પૃથ્વીમાં તિરાડ પાડીને જમીનની અંદર સમાવી દીધું છે. હવે ગણેશને મહેનત તો કરવી જ પડશે. આ બાજુ ગણેશ ગરદન નીચી કરીને જોવે છે તો ધન ક્યાંય હતું નહીં. જમીનમાં એક પાતળી તિરાડ હતી. તિરાડ વાટે બધું ધન જમીનમાં સમાઈ ગયું હતું. ધન તો એને દેખાતું હતું પણ એ લઈ શકતો નહોતો. ગણેશ દોડતો દોડતો ગામમાં ગયો. ગામમાંથી એ ખોદકામના બધા સાધનો લઈ આવ્યો.
જ્યાં ધન સમાયું હતું ત્યાં એને ખોદકામ શરૂ કર્યું. જીવનમાં પહેલી વાર એને મહેનત કરી. જે પણ જેટલું પણ ધન સમાયું હતું એ બધું ધન એને ખોદી અને કોથળા ભરી લીધા. થાકીને લોટપોટ થઈ ગયો, પસીને રેપઝેપ થઈ ગયો. ત્યારે એને સાચું જ્ઞાન સમજાયું કે ભગવાન વગર મહેનતે કશું જ નથી આપતા. એની કુંડલીમાં રાજયોગ હતો, પણ જ્યાં સુધી એને મહેનત ન કરી ત્યાં સુધી એને કાંઈ જ ન મળ્યું. મા લક્ષ્મીએ એને અઢળક ધન પણ આપ્યું, પણ એ ધન જમીનમાં સમાઈ ગયું. મહેનત કરી પછી જ એને ધન એના હાથમાં આવ્યું. એટલા માટે તમારી પણ કુંડલીમાં જો રાજયોગ હોય તો એને તમારે જાગતો કરવો હોય, જાગૃત કરવો હોય તો પછી તમારે મહેનત કરવી જ પડે. વાર્તા સારી લાગી હોય તો ફોલો કરો, લાઈક કરો. જય માતાજી.